બોલું? હા બોલો. રેડી. હું પૂછું તમને, બરાબર? તમે આ પાંદડા કેટલા દિવસથી ખાવા દો? મહિનાથી? અમે આ પાંદડા છેલ્લા 2 મહિનાથી આનો પ્રયોગ ચાલુ કર્યો છે. હા ડાયાબિટીસ માટે. હા રોજ સવારે નરણા કોઠે જાંબુ, લીમડાના પત્તા, આ બીલીના પત્તા, મીઠો લીમડો અને આ તુલસી. ઓકે. સવારે બધું જ સવારે, હા, સવારે ભૂખ્યા પેટે બધા જ પાંદડા લઈને એને એક પાનનો બીડો જેવું બનાવીને સવારે નરણા કોઠે ખાઈ જવાના રોજ સવારે. બરાબર. અને ખાધા પછી 1 કલાક સુધી કંઈ ખાવાનું નહીં. હા. અને આ રોજ સવારે આ કરવાનું, તમારા ડાયાબિટીસમાં 100% ફરક પડશે. ઘણો ફેર પડશે. હા. અને રહેણી કરણીમાં બી આમ તાકાત જેવું હા, આવે. સ્ફૂર્તિ આવે શરીરમાં. સતાવરીનો બી તમે ઉપયોગ કરો? હા, સતાવરીનો બી ઉપયોગ કરે. આ રહી સતાવરી. હા. સતાવરી બી અમે ખાઈએ, ઉગાડી છે અમે. ઓકે. નમસ્કાર, જય શ્રી રામ દર્શક મિત્રો. આજે આપણે અમારા કાકા ચિંટુ કાકાનું એક ઇન્ટરવ્યૂ લઈએ છીએ કે જેમને 2 મહિનાથી અલગ અલગ જાતના પાંદડા ડાયાબિટીસ માટે ખાવાના ચાલુ કર્યા છે. થોડીક સલાહ સૂચન કરેલ છે આપણે કે જાંબુના પાંદડા સવારે ભૂખ્યા પેટે ખાવાથી ડાયાબિટીસની ડોઝિંગમાં ઘટાડો થાય. તો શું છે કે તમને જે દવાના સાઈડ ઇફેક્ટ હોય છે, અને અત્યારે તો દવાઓ ઘણી મોંઘી બી હોય, તો એનું આપણે જે ખર્ચ ઓછો કરી શકાય. તો અને રોજ સવારે તમે જાંબુના પાંદડા, મીઠો લીમડો, કડવો લીમડો, તુલસી, આ બીલીપત્ર, આ સતાવરી છે, તમે ખાઓ તો એનાથી ઘણી તમારે ઇમ્યુનિટી બૂસ્ટર અને તમારું શક્તિવર્ધક તમને આખા દિવસમાં શક્તિ મળી રહે. તમારું શું કહેવું છે? મારું તો કેવું એ જ છે કે રોજ સવારે ઉઠીને કંઈ બી ખાધા પહેલાં નૈણા કોટે આ બીલી, આ લીમડો, આ મીઠો લીમડો, પછી બીલીપત્ર, આ જાંબુ, આ બધું જ મિક્સ કરીને પાનનું એક બીડું બનાવી 2-3 પાંદડા જોડે જોડે. હા, આટલા જ પાંદડા બસ બહુ થઈ ગયા. આનું એક બીડું બનાવી દેવાનું આવી રીતે, ચાઈને ખાવા. અને આ બીડું બનાવીને સીધું ચાઈને ખાઈ જવાનું. તમને એ ચાઈને ખાઈને બતાવશે. જ્યુસ નહીં પીવાનો, પણ ચાઈ લેવાનું. ખાઓ તો શું તમને મોઢામાં લાળ પડીને એનો રસ ઉતારી દેવાનો. હા. પછી જે પાંદડાનો જે કંઈ બી કૂચો વધે એ બહાર ફેંકી દેવાનો. પણ એનો રસ ચાઈને તમે જેટલું ચાઈ શકો એટલું ચાવવાનો, અને એટલો રસ ચાઈને અંદર ઉતારવાનો. પાવડર સુધી બનાવી દેવાનો. અને એકદમ ઝીણું થઈ જશે. એટલે શું કે તમને બધું ન્યુટ્રિશન વેલ્યુ મળી રહે. આપણે આ ચાઈને જોઈશું. જો તમે જોઈ શકો છો કે આખું આપણે ખાઈ લીધું છે. હું પણ ખાઉં છું. હું 2023થી સપ્ટેમ્બરથી તો 2 વર્ષ, હવે 3 મહિના પછી થશે. અને મને પણ મારી 8 ગોળી હતી બીપીની, એ હવે ઘટીને 2 થઈ ગઈ છે. અને એનો પાવર ડોઝ બી 20 મિલીગ્રામ જેટલો થઈ ગયો. પહેલાં 80 મિલીગ્રામ હતો, હવે એ બીપીનો ઓછો થઈ ગયો છે. તો આ બધા આયુર્વેદિક પાંદડા આપણા આજુબાજુ હોય જ છે. એને તમે ખાઓ અને એને તમારા સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરો કે જેથી તમારું સ્વાસ્થ્ય સુધરે, તમારું આયુષ્ય વધે અને તમારા લાઈફસ્ટાઈલમાં સુધારો થાય. ધન્યવાદ. જય શ્રી રામ. જય શ્રી રામ.